હા અમારી ઘડી ગરમી એવી પડે ને આવવામાં તો ગરમી તો અલગ છે કે કેમ આવવામાં શું એટલી પડે છે ને અલ્યા પંખો બગડ્યો શું મારો બેટો હવે કોઈ નહીં આવા ગરમી કારણે જ પંખો બગડ્યો મારો બેટો લાય લાવતા તો ભાઈ ફોન કરું તારા ચિયાની રીંગ વાજી લે હું નવરો પછી એક તો આશી રાતનો ઉજાગરો હું ડોમાં કુટી કુટીને થાચી ગયો હું બાજરીમાં પાણી વરી તું અને આશી રાતનો ઉજાગરો આ ચિયો નવરો પડી ગયો હેલો હેલો કોણ બોલો તરતા ભાઈ ના ભાઈ તરતા ભાઈ નહીં મનુભાઈ બોલો મનુભાઈ હો મારું નામ તો ભાઈ મનુભાઈ તરતા ભાઈ નહીં હવે મનુભાઈ ને ઊંઘવા દો તમે મેલ તો ફોન મેલ દો રોંગ નંબર હો રોંગ નંબર તરતા ભાઈ નહીં બોલતા મનુભાઈ બોલો રોંગ નંબર મેલ દો ઊંઘવા દો તરજા ભાઈ લગાવે છે મનુજી ચોથી બોલે છે અમારા બેટા આ આવું નહીં કે બોનો તો નહીં બતાવતા અરે મારા બેટા આ તો મારા બેટા બોનો બતાવતા હોય છે અમે કે કોમ કરવા આબુ ના હોય તો જોરાવતું હોય કે ચોય ના ચોય પહોંચાવે તો તારે ફોન ઉપર તો જૂઠું ઘણું બધું બોલાય જ છે એવું જ લાગલા ફેર લગાવતા અમારા બેટો કેમ હેલો અહીંયા તરદાભાઈ બોલો તરદાભાઈ હમણાં અઠવાડિયા પહેલા તો નંબર આવ્યો ડાયરેક્ટ ચમ તરતો નહીં આ તો મનુ બોલે છે મનુ અને શું તું આ લાઈટ ફિટિંગ વાળો લઈને મંડ્યો હોય તું લ્યા હું લાઈટ ફિટિંગ વાળો નહીં એટલે ભાઈ હું તો મજૂરી કરું હું મજૂરી આખો દાડો ખેતરમાં પાવડો લઈને આખો દાડો ટાળીઓ બાંધે હું અને આ પાણી પછી રાતે આવ્યો હું બાજરીમાં ઊંઘવા દે શું કીધું પંખો બગડ્યો એટલે તારો તો પંખો બગડ્યો પણ તે તો મારી ઊંઘ બગાડી ઊંઘ આખી રાતનો ઉજાગરો મને ઊંઘવા દે આ તોહી તને મારો નંબર જડી ગયો હાથમાં આવી ગયો મારો નંબર ઊંઘવા દે શું કીધું બૈરે છોકરા તાપે મરો અલ્યા તું તાપે મરો હોય કે તું મારી ઊંઘ બગાડે નહીં રોંગ નંબર છે રોંગ નંબર મૂચી દે ઊંઘવા દેતો જ નહીં અલ્યા રે એક તો આશી રાતનો મારા ઉજાગરો અને આ ફોન મારો લોહી પી ગયો આ બબ્બે વખત મને ફોન કર્યો અને આ ચોહી નવરો પડી ગયો ચોહી મારો નંબર આના હાથમાં આવી ગયો હા મને મારી ઊંઘ બગાડી હવે આ તરતો ત્યો તરજાય તો મારી ઊંઘ તોડી નાખી હવે થોડી વાર હોઈ જવા દે હવે હા રાતનું ઉજાગરો ફોન વાળા તો મારો લોહી પી ગયો પાછી રીંગ વાજી હતો એટલે અરે એના એ જ છે તો પાછો વળી હા હમણાં તો એ જ છે એટલે કોણ છી તને ખબર નહીં પડતી તું મને આખો તારો ફોન કરી હો બારા તરતો પડતો નહીં તને એક હમને નહીં કીધું કીધું હું તરતો નહીં બોલતો હું મને બોલું તો મને ફોન કેમ કરી વાત કરી છે ફોન મેલ લે કે ફ્રેન્ડને ફોન કર્યો તો ઈ કે નહીં હું તારા બે પગ ભાજી નાખ્યો હા તું હજુ મને ઓળખતો નહીં કે હું કોણ છું હા એટલે આ બંધ થઈ જા ફોન મેલી દે ને કે હું તારી જિંદગી બગાડી નાખી હા તું હજુ લે મને ઓળખતો નહીં લે હું કોણ છું હા હું કોણ છું તું ઓળખતો નહીં હોય હજી હું ઈ કના જાઉં છું શું કીધું પંખો એટલે પંખાને તારી દિવાળી ચોપી દઈએ કે નહીં હું કેરસો સોટીને દિવાળી ચોપી દઈએ અને બીજું કેરસો વચ્ચે તો તને હું દિવાળી ચોપી દઈએ હા તો નહીં મેલું બંધ થઈ જા ફોન મેલ દે ચોકન હિમક ક્યાં છે પેલા ચોકન સીધું લોકેશન મેં કર લોકેશન મારા મોબાઈલમાં ને તું લોકેશન મેં કર હું હાલ જ ના હું તારો પંખો ઠીક કરી આલું
કમ્પ્લેટ હું કરી આલું તને ઠીક કરી નાખું છું હાલે જાઉં હો તે મારી લાખ રૂપિયાની ઊંઘ બગાડીએ ને હું હાલે જાઉં અહીંયા જો તારા છોતરાને ઉડાડી મેલું તો એટલે મને કહેજે તું હા તું તો ખાલી લોકેશન મેકલ મને લોકેશન મેકલ આગળ ના બોલ આગળ બોલીશ નહીં લોકેશન જ ખાલી મેકલ મને હોપારાએ લાખ રૂપિયાની મારી ઊંઘ બગાડ્યા છે 3 વખત કીધું હું તરતો નહીં બોલતો તો હેલો તરતો બોલો પંખો બગડ્યો મૂળ બગડ્યો છે પંખો મારો હું તારો પંખો બગડ્યો હોય તો અમારે જવા દેવાની લોકેશન મેકલી હોય ને ઈકન જવું એની ઈકન જઈને અને એના 2 પગ જ ભાજી નાખવા તો મહિના તો 21 લાખ 2 પગ ભાજી નાખી ના હા જોડે તો લોકેશન નહીં મેલ્યું લા મને ફોન કરવા દે हेलो अल्ले चौकन ही तो कौन ही लोकेशन मेल अरे घेर नहीं मासी मारी ઊંઘ બગાડ નાખી તે મને તત્તર વખત ફોન ચમ કરી હી હો પરા એટલે હમણાં એકન હું આવી ગયો લાવ તો તારા 2 પગ ભાજી નાખ્યો હું તને હેડે હોય નહીં રાખ્યો લોકેશન મેકલ તને હું હાલું તે મારે તો આખી રાતનો ઉજાગરો હતો ને તે મારી ઊંઘ બગાડ નાખી એટલે તારા પંખાના દિવાળી શોપ તારા પંખાના હું પંખો હમો કરવા વાળો નહીં તું કેટલી વખત કહું પંખો હમો કરવા વાળો નહીં લેમો અલે તરતો નહીં બોલતો મનુજી વાત કરી તે લ્યા તું ચોકર મને કહેજે હું એક આવતા મારી મગજની પથારી ફેરી રહ્યા છે તો મારી ઊંઘ ઉડાડી મેલી ચોકર સીધું અરે તારા ગોમાં આવીને તારા 2 પગ તોડીને નાખવું તો મને કહેજે લે હજુ તું મને ઓળખતો નહીં આ મનુજી ને હા તારા કોમમાં આવી તને હું મારું જોતું હાલ તો ના હાલે હજુ મને હોમ પાસો કે હે અબે હાલે જ આવું ચોકર છી તું કે હું હાલે જ આવું ચોકર શી કે છે તું અરે તારા 2 માથા હે ને પણ એક તલવાર ઝડકે તારા 2 માથા હું હેઠા પાડી દીધો જોજે તું હા આવ હાલત આવ તું 30 માર્કા બન્યો તારી 30 માર્કા હાલત તારી કાઢી નાખું હું હવે એ મારે તારી હોમાં તો આબુ જ પડશે જો તારી હોમાં આવીને તને ઉડાડી ના મેળ્યું તો કહેજે અબે હાલત આવું હું તારી હોમાં જોતું ચોકન સી તું કહેજે લોકેશન મેલ તું લોકેશન મેલ મને લોકેશન મેલ લોકેશન મેલ હું જોઈ લો હાલત લોકેશન જોઈ લો હા લોકેશન આવી ગયું હવે હું આવું છું હો ઈકન જ આવું છું તું મેલ પર હા આવ્યો છે હું કોના હવે મારો ખબર તો પાડી પછી કે આ કર તો કોણ હ ને આ મનુજી કોણ જાનની વાત તો મારે ઊંઘ બગાડી ગયો ને હવે જો હું એના 21 લાકડી 2 પગ ભાજીને નાખું તો કહેજે મને હવે એના ગોમમાં તો ને ગોમ વચ્ચે જે 2 પગ ભાજી નાખું મારું મને જવા દે હવે એના ગોમમાં જ જવા દે બીજા ચોય જાવ ને એવા આદમી ઊંઘ જઈ ફેર હવે તો ઘરે હું એનો સમાધાન ને કેવો જવાનો કટલો પૂરો નહીં કરી નાખી તો મને હવે ઊંઘ ના આવે મારી ઊંઘ ઉડી જઈ હવે મને જવા દે એના જોડે આ મારો બેટો બોલવાનું તો જબર પાવર કરે મારો બેટો હવે રોંગ નંબર લાવી દીજો એમાં શું થઈ ગયું રોંગ નંબર એમાં આપણે તળજાજી નામ લખેલું હતું અને અઠવાડિયા પહેલા જ નંબર આવેલો સાહેબ નંબર અને એમાં પાવર કેટલો કર્યો લ્યો મારો બેટો હું તમારા ગામમાં આવીને મારું નામ ને પગ ભાજી નાખું હવે મારું બેટું
ગામમાં આવવાનું કહેતો તો આવી જાય ખરી. મને એવું લાગે છે પાવર તો જબર બોલતો હતો. મારે હવે રસ્તો કાઢવો પડશે. મારા બધો 2-3 મોણો લઈને આવ્યા, હું છું એકલો પાછો. મારે આનો રસ્તો કાઢવો પડશે. નકર સારું 2-3 જણો આયા લઈને આવે ને તો મને હાથ પગ ભાગી નાખે. હું એકલો છું પાછો. મને આધાર તો હું લોકેશન તો મેળવ્યું છે એટલે પણ લોકેશન પર આવી જાય પાછો. મુજે વળી ઉતારા કૂટ જ કર્યું છે. હવે મારે બહુ લાલાને જ મળવું પડશે. ના હું આ તો એકલો છું અને 2-3 જણ લઈને આવે તો મને તરત હાથ પગ ભાગીને જતો રહે. આપણે એવું પાવરમાં બોલી તો જ્યાં છે મારીને જતો રહે. હવે મારે હું લાલાને મળવું પડશે. લાલા ઓનો સમાધાન કરવું પડશે. ને પાછું હું આ તો અમને મોટું થાય. હવે નંબર હતો તળદાજીનો અને મેં લગાય 2-3 વખત લગાવ્યો અને આપણે કોમ માટે લગાવ્યો છે, થોડો એમને લગાવ્યો છે. મારા પગ બળી ગયો એટલે લગાવ્યો છે. એમાં કેટલો પાવર કર્યો એમાં તો. હવે પાવર તો કર્યો આપણી તો જેવા તેવા નહીં. એમ તો પછી આપણે લાલાને બોલાઈ જઈએ. લાલાને બે લાલો કોક રસ્તો કાઢશે. એમાં શું થઈ ગયું? કોઈ ઘણા ગમે તે સમાધાનમાંથી લાલો કાઢે. એમ તો હા લાલાને હું મળી લઉં અને લાલાને બોલાઈ લાવું. હવે મને જોવા દે મોબાઈલમાં લોકેશન જોવા દે. હા અલ્યા લોકેશન તો ઓયનું જ છે હો. બરોબર છે. કમ્પ્લીટ ટાઈમ કમ્પ્લીટ જગ્યા ઉપર પહોંચ્યો. લોકેશન તો ઓયનું જ છે. લાય હવે કોકને પૂછવા દે ખબર પડે કે આ કાળુજી રે હતો કણ્યો. એટલે કોઈ દેખાતું નહીં. એને પૂછું. હા એક છોકરું ને છોકરું બેઠું છે. હે છોકરા હવે આ મારા મોબાઈલમાં એક લોકેશન છે. કાળુજી નોમ કરીને જોજે. આ ચોક્કસ રેવલા મને બતાય જોઈ. અલે તારી તો કાકા જ લે. એટલે દવાનું કોમ ભાઈ. એ આ ભાઈએ તો મારી ઊંઘ બગાડી નાખી હે. આ ભાઈને હા પગત ભાગવા આવ્યો હોય લાકડી લઈને. અલે તારી તો માથા પાડે લાગે છે. છોકરા આ ભાઈને હું નહીં ઓળખતો આ ગામમાં. નહીં ઓળખતો? તાર ના હોય તો આગળ પૂછી લો. હા આગળ પૂછવું પડશે એમ. કશો વાંધો નહીં. હેડ આગળ પૂછે. હા હેડો. ત્યાંનું છોકરું હોય ને એટલે બાપરું નહીં ઓળખતું હોય. કોઈક મોટાને પૂછવું પડશે આગળ જઈને. પૂછવા દે હેડ મને આગળથી. બીજા કોઈકને પૂછવું. પણ આ કાળુજીને તો હું લ્યા મારે આમ કહેતો નહીં મેળવાનો. એને મારી ₹1,00,000ની ઊંઘ બગાડી. આ લાકડી હું પેશી એના ઓળખ લઈને આવ્યો હું. ગામમાં જઈને વાના હું કમ્પ્લીટ હાથમાં ગામમાં જઈને કમ્પ્લીટ વાના હું પોચીનો ચાલી અને લાકડીના 2 પગ આ લાકડી 2 પગ ભાગી નાખું એના હું. જવા દે આગળ. મને હારું આ કાકા વ્યાયામ પર જેમ કે કદી જોયેલા નથી. હારું મારા કાકાને કેવું પછી હવે શું કરીશું કે જવા દે મને. હા લોક તો મારી દીધું. હવે હગાવાળા તો જવું પડશે. મારા બેટા હગાવાળા રોજ બૂમો પાડ કરે કે આવતા નહીં આવતા. એટલે અમે તો તમારા જેમ નવરા જે હોય તો મોચા તોડી રહ્યા બેઠા ઘેર. અહીં આવો તો તમને ખબર. તમે કોઈ દર અમારા ઘેર આવતા નહીં. અમને બોલાવા જઈએ એના ઘેર કે આવો. એટલે હવે નવરા હોય તો તમારા ઘેર આવીએ. એટલે કારુજી ચમ વર્યા એકી ધચવાના. મારે બહાર જવું છે ને આ રહ્યા વર્યા. હેલો વગર કોમના ઈકર આયા કોઈ દાડા આવતા નહીં. આજે આયા લેલો 12 મહિને ભાવ જ આજીઓ. બોલો ચમ આયા છો? ચમ ભૂલા પડ્યા હો? હા ચાલો પાછી તો બહાર હેડ્યા છો. હું તો મહાગન તો જઉં છું. હા યાર એક થોડી મુસીબતમાં ફસાણો હતો એટલે આવ્યો તો હમણાં તમારા ઘર. તમારે જ્યાં હોય ત્યાં શેની મુસીબત હોય છે? જ્યારે આવે ત્યારે મુસીબત. આ 12 મહિના તો મુસીબત લઈને આવે. શેની મુસીબત છે કો? હા યાર મોણા કોમ આવે એટલે તો આયા. હા તે હું મારા લગતું કોમ હશે તો હું તમારી મદદ કરીશ. કરવા જેવું હશે તો કરી નકર નહીં કરું. હા તે હું શું કહું છું આપણે એક ફોન લગાવતો તો એક પંખો મારા ઘેર બળી ગયો. એટલે હું ફોન કરતો હતો. એમાં થોડોક રોંગ નંબર અવળો લાગી ગયો છે. એમાં થોડી કસલ થઈ ગઈ છે ને ભારે થઈ ગઈ. એમાં ધોન લગાવી નંબર લગાવો છું કા રોંગ નંબર લગાવો ભલામો ને અહીંયા વખત તમારો છે યાર. હવે આપણે એક ઓકડો આગા પાછો થઈ ગયો હોય કદાચ. એટલે હા એ વાત આજે રોકડા તો આગા પાછા થાય પણ આપણે થોડું કાળજી રાખવી પડે. આપણે નંબર લગાવી 10 વાર જોઈ લેવો પડે કે આપણે કોનો નંબર લગાવીએ છીએ. તે શું થયું છે કહો? એટલે આમાં મુસીબત ફસાણો છે. હવે હોમલ્ય મોણો મારા મને મસ્કરી કરે છે. મસ્કરીમાં
બહુ મોટી ટસલ થઈ ગઈ છે એટલે હવે હવે મારા બેટા કારુજી આ ટસલ કરીને બેઠા લો આ મોખી મારે એવો મોણા નહીં આ ટસલ કરીને બેસી ગયા પણ શું કાં અવળી અવળી ટસલો કરો છો ખોટા હાડકા ભાગી નાખશે ચીવો એટલે એક ભાઈ કોક મારવા આવ્યો છે આવે છે એનો. હે અલે આ તમે તો નું તો ઉપાધિ લઈને બેઠા છો ભલા મોણા હવે તો હું ફસાઈ ગયો છું. હું મારો બેટો કદાચ એકલો આવે તો આવે, કદાચ બે બે મોણા ભેગા પકડીને આવે તો પછી આપણે મારો રોટિયા ભાજી નાખે કે એ તો તમે શું બોલ્યા છો ફોનમાં એ તો ગાળા ગાડી તો નહીં કરીને ફોનમાં ભલા મોણા કોઈ બોલ્યો નહીં. હવે એ બોલતો હતો મેં થોડું એમ કીધું કે હું કોઈ એવો જેવો તેવો નહીં એવું તો કીધું છે. કોઈ લોબો બોલ્યો નહીં, ગાળો તો કોઈ બોલ્યો નહીં. પણ હવે આમાં મશ્કરીમાં આવું થઈ ગયું છે. સાચી વાત છે. આ તો ઊંટ બકરું કાઢતા ઊંટ પેઠું છે એમ કોને એવો મુસીબતમાં ફસાણો હા તે હતો. શું કીધું એ ભાઈઓ અમે વાળાએ એ ભાઈ હવે મારવા હોય આવે છે. અમે વળી ઉતવાને પાવરમાં લોકેશન મેળ દીધું છે. અરે કારુજી ભલા મોણા તમે બહુ મોટી ભૂલ કરી નાખી. હવે મોણા જો બાજુના ગામમાંથી જો હોય આવતો હોય તમને મારવા તો હા હેર ફેર ને હેરી ગેરી મોણસ ના હોય એ સમજી લેજો એ ભૂકા ગાડી નાખે એવો હશે મોણસ. કારણ કે બાજુના ગામમાં આપણા ગામમાં દાદાગીરી કરે એટલે કોઈ જેવો તેવો તો નહીં હોય રહ્યો. હવે વાત સાચી એટલે ફસાણો હું. તમે જોયો છે ખરી એ ભાઈને જોયો નહીં પણ ફોન પર પાવર વધારે કરતો હતો એટલું ખબર તો છે. તમારું આ બન્યું ત્યાં હવે ચિંતા ના કરજો આપણે એનો કોઈક રસ્તો કાઢીએ બરોબર. એટલે મોણસ જોવો પડશે હો કારુજી હા, એટલે આપણે જેવો છે ને સમજતા. જેવો નહીં. કારણ કે ભાઈ મુએ જો એવો લાગશે તો આપણે ભૂકા કાઢી જ નાખીએ એવા છે બા ચિંતા ના કર હું બેઠો છું. એટલે આપણે શું થાય સમાધાન કરીએ. આપણે આમાં ભૂલમાં રોંગ નંબર એક ઓકડો આગળ અરે પાછો. સમાધાન નહીં કરવાનું મારવા જેવો હશે તો આપણે ભાગી નાખીશું એને એની ચિંતા ના કરો તમે હું બેઠો છું ને વાત સાચી, તમે બેઠા વાત હા. સાચી છે. પેલા તેલ નહીં તો તેલની ધાર જોવી પડે હા વાત સાચી. બરોબર. હવે માણસ કેવો છે ને કેવો નહીં જોવું પડે ને આપણે એ તો જોવું જ એમને પડે. ડાયરેક્ટ તો મરાય ના 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 નકર આપણા ખોખરા હાડકા ખોખરા કરી નાખે તો વાત સાચી છે. નકર બાજુના ગામમાં આઈને આપણા ગામમાં દાદાગીરી કરે એટલે એ મોણે હેલ્પેલ મોણ ના હોય સમજી લો ના વાત સાચી છે. એના અંદર કઈક તાકાત હશે તો આવ્યો હશે. બરાડો કઈ બાજુ જવાનું છે અરે આપણા ઘર બાજુ આવે છે એ રહ્યો. હે ઓવે. તો હેડો હા યાર ઓવર કરવો પડે ભલા મોણા ઉભો રે કશું ના થાય. અરે આ વિજય કેમ દોડે હે? હા? કેમ દોડતો આવ્યો? એક ભાઈ આયા તા આપણે ઘરે. આપણે ઘેર આવ્યા હતા? આમ લાકડી લઈને આમ કેવા આમ બોડીગાર્ડ જેવા હતા. મેં કીધું લાલ ભાઈ એનો ભાઈ આવી ગયો લાગે. એકલો હે કે બે જણા છે કોઈ? એક જણો હતો. તમે પૂછતા હતા કે કાળુજી છો હો? મેં કીધું હું નહીં ઓળખતો. એવું કઈ વાર હું તમે કહેવા આવ્યું કાકા. દેખાવમાં કેવો હતો ભાઈ? દેખાવ આમ બોડીગાર્ડ જેવો હતો. ઊંચો હતો ના ના તમે જેવો હશો આમ ના હોય. બોડીગાર્ડ આમ લાકડી લઈને આવ્યો હતો. બાહુબલી જેવો. હું લોકેશન બતાવતો હતો. હા એ રહ્યો સારું છે ભલા તમારે જો લોકેશન બોકેશન કેટલા કરવાના હતા યાર. આ ઉપાધિ નહોતી ઉપાધિઓ તમે લઈને આવ્યા છો. લો હવે આઈને ઉભો રહે હવે શું કરવાનું કો હેડો. હવે મેં વળી પાવરમાં મોડી કીધું પાવરમાં મેં વળી લોકેશન મેળવી દીધું. હવે એના ભલા તમારી મચ્છર નહીં મરે એવો ને તમે લોકેશન મૂકી બેઠા. આ પેલો ભરભરા ગોમોથી હોય કાને આવ્યો છે ભૂકા ગાડી નાખશે આપણા બેનાય. હવે મોણા આ કે બાહુબલી જેવો છે. હું તો તને છો ભાઈલાલ દેશ હતો હું અમે લડીએ કે જઈએ એને અમે સારું છે તું જા હું જાઉં. તો અમે કોઈક કરીએ હવે એનો રસ્તો ગાડી જો. હવે ના હોય ને લાકડીઓ પડી છે તમારા ઘરમાં લાકડીઓ પડી છે. તો બે લાકડીઓ ગાડો લો હેડો દોડો ફટાફટ હેડજો. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા